ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે એક નવું ચેપ્ટર શરૂઆત કરવાના છીએ। ધોરણ 12 ભાગ 2 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો। જે રીતના મેં તમને લોકોને ધોરણ 11 માં વાત કરી હતી કે તમે લોકો 12મું ધોરણ પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ દરેક ક્રિયાશીલ સમૂહની ઓળખ સમજી જશો, એમની બનાવટો સમજી જશો, એમના ગુણધર્મો સમજી જશો, એમાં ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો આવી જશે અને ઉપયોગિતાઓ પણ સમજી જશો। આ દરેક વસ્તુની મેં તમને લોકોને વાત કરી હતી, બરાબર। અને તમે આ વખતની અંદર ચેપ્ટર નંબર 10 જે હતું એમાં હેલોજન સંયોજન માટેની બધી જ વાતો ભણી ગયા। એમાં હેલો આલ્કેન અને હેલોરીન બધી જ વાતો આવી ગઈ। ચેપ્ટર નંબર 12 આપણે કમ્પ્લીટ હમણાં જ કર્યું, જેમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ હતા, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ। તમને લોકોને ચેપ્ટર ઉપરથી એટલી તો ખબર પડી હશે કે તમે લોકોએ નામકરણ શીખાતા, બનાવટની પ્રક્રિયાઓ પણ જોઈતી અને રાસાયણિક પ્રક્રિયાઓ જોઈતી। આ 3 જાતની પ્રક્રિયાઓ જોઈતી, બરાબર છે। સેમ એઝ આલ્કોહોલ, ફિનોલ, ઇથર ચેપ્ટરની અંદર પણ આપણે આ જ કરવાનું છે। આલ્કોહોલ સંયોજન સૌથી પહેલા લેશું તો એમના નામકરણ જોશું, એમનું વર્ગીકરણ આવતું હશે તો એ જોશું, એમની બનાવટ જોશું, એમના રાસાયણિક ગુણધર્મ જોઈ લેશું, ભૌતિક ગુણધર્મ જોઈ લેશું। ફિનોલ છે તો ફિનોલમાં પણ સેમ એઝ વર્ગીકરણ કરશું, નામકરણ કરશું, બનાવટ જોશું અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ સેમ એઝ ઇથરમાં આવશે અને ચેપ્ટર પૂરું થઈ જશે। એટલે આ જ એક પોર્શન છે, આ જ રીતના આપણે ભણવાનું છે। પણ શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી જો વાત કરીએ તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો છે એ મોટા ભાગે કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાતા હોય છે તો અહીંયા અનુક્રમે આપ્યું છે। પ્રક્ષાલકોની અંદર, જીવાણુનાશી ઔષધોની અંદર અને સુગંધી પદાર્થોની અંદર ક્યાંક ને ક્યાંક એમનો ઉપયોગ થતો હોય છે, એટલે કે મૂળભૂત પદાર્થ તરીકે પણ ક્યાંક ઉપયોગ થતો હોય છે, એક એવો પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય છે। પછી આ આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે ક્રિયાશીલ સમૂહનું નામ છે, એમાં પર્ટિક્યુલર કોઈ ક્રિયાશીલ સમૂહ વપરાય છે એવી કોઈ વાત કરી નથી, પર્ટિક્યુલર કોઈ સંયોજન વપરાય છે એવી કોઈ વાત કરી નથી, માત્ર ક્રિયાશીલ સમૂહની વાત કરી છે, બરાબર। હવે આલ્કોહોલ સંયોજનો કોને કહેવાય તો સાદી ડેફિનેશન જો જોઈએ તો કે ભાઈ આલ્કેન હાઇડ્રોકાર્બન આપણે આના બદલે છે ને એવો શબ્દ જ લખીએ એલિફેટિક। કેવું? એલિફેટિક હાઇડ્રોકાર્બન। કેમ કે એલિફેટિક મીન્સ કે એમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન બધા જ આવી જશે, એટલે આપણે આ પોઈન્ટને કાઢી જ નાખીએ। હાઇડ્રોકાર્બન પણ કેવો? કોઈ પણ હોઈ શકે, કોઈ પણ મીન્સ આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન, બરાબર છે। એમાં જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આપણે કોના દ્વારા કરવાનું છે? OH સમૂહ દ્વારા કરવાનું છે। એટલે આમાં જોઈએ હાઇડ્રોકાર્બન કયો? એલિફેટિક હાઇડ્રોકાર્બન કે જેમના H પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે થતા શું બનશે? અહીંયા આલ્કોહોલ સંયોજન બને છે। શું બનશે? આલ્કોહોલ સંયોજન બને છે, બરાબર। આટલી તો વાત ખબર પડી ગઈ તમને લોકોને એક્ઝેક્ટલી આલ્કોહોલ કઈ રીતના બનશે, ફિનોલ સંયોજન કઈ રીતના બને તો ફિનોલ સંયોજનમાં એ જ રીતના છે, એલિફેટિક ના બદલે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન। આપણે આમાં શું લખશું? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન। એટલે અમે ડેફિનેશનમાં લખીએ ફિનોલ સંયોજન। ફિનોલ સંયોજનો કોને કહેવાય? ધ્યાન આપજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન ના H પરમાણુ, એરોમેટિક હાઇડ્રોકાર્બનના H પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે થતા બનતા સંયોજનને
ફિનોલ સંયોજન કહે છે, ફિનોલ સંયોજન કહે છે, બરાબર છે. ડિટેલમાં આપણે એવું કઈ આગળ લખતા નથી, બરાબર. તો અહીંયા આ સાદી વ્યાખ્યાઓ થઈ, બહુ સાદી વ્યાખ્યાઓ, આપણે હજી બનાવતા નથી હો, ખાલી સાદી વ્યાખ્યાઓ જોઈએ છે, બરાબર. અને ઈથર જે છે એ ઈથર કેવી રીતના બને છે, એટલે ઓલા બેના એક્ઝામ્પલ સાથે સાથે જો જોવા હોય તો આ રીતના કંઈક એક્ઝામ્પલ એ થઈ શકે. એના સાદા એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ CH4 છે, બરાબર, એનું વિસ્થાપન આપણે એમાં OH માઇનસ વડે વિસ્થાપન કરીએ તો અહીં શું બની જાય, CH3OH બની જાય અને 1/2 H2 છૂટો પડી જાય, બરાબર છે, અથવા તો H પ્લસ છૂટો પડી જાય, બરાબર. પછી એરોમેટિક હાઇડ્રોકાર્બન આ રીતના હોય, એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય તો અહીંયા હાઇડ્રોજન તો હોય 6 સાથે હોય, પણ આપણે એક જ બતાવવો છે. એની OH માઇનસ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા શું નિપજ બની જાય, OH બની જાય, વત્તા આપણે શું કરી દેવાનો 1/2 H2 છૂટો પાડી દઈએ છીએ. આ રીતની નિપજ બનતી હોય. હવે એમાં આપણે જોઈએ ઈથર સંયોજન. ઈથર સંયોજન સામાન્યતઃ કેવી રીતના બને છે, ઈથર સંયોજન, બરાબર. તો એમાં આપણે શું કહેશું, ડેફિનેશન કેવી રીતના લખશું એ ખાસ ધ્યાન આપજો. એરોમેટિક આપણે પેલા તો લખીએ એલિફેટિક અથવા તો એરોમેટિક, એરોમેટિક આલ્કોહોલ, આલ્કોહોલ. જો એલિફેટિક આલ્કોહોલ એટલે ખાલી આલ્કોહોલ, એરોમેટિક આલ્કોહોલ એટલે કોણ, ફિનોલ, બરાબર. એલિફેટિક અથવા તો એરોમેટિક આલ્કોહોલ સંયોજનના OH સમૂહ ના H પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે થતા શું બનશે, ઈથર સંયોજન બને છે. સમજાય છે એક્ઝેક્ટલી, બહુ સિમ્પલ વાત છે આ. હવે આના એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખબર પડશે. દાખલા તરીકે આપણી પાસે ઓલરેડી CH3O અને H છે. હવે આમાંથી H નું વિસ્થાપન કોના દ્વારા થવાનું છે ખબર છે, દાખલા તરીકે આપણી પાસે એક મિથાઇલ સમૂહ છે, બરાબર ને, મિથાઇલ સમૂહ છે. હવે એ મિથાઇલ સમૂહ આવી રીતના જોઈન્ટ કરું છું, જો CH3 અને Cl ને જોઈન્ટ કરું છું, બરાબર. હવે અહીંયા બનશે શું, જો કલર ને ખાસ ધ્યાન આપજો, CH3 અને O એઝ ઇટ ઇઝ રહેશે. પછી અહીંયા જોઈન્ટ કોણ થશે ખબર છે, અહીંયા નવો CH3 આવશે અને વત્તા કોણ આવશે, તો અહીંયાથી કોણ હાઇડ્રોજન છૂટો પડશે, H એક છૂટો પડશે અને Cl. તમે જોઈ શકો છો કયો ટૂંકમાં હાઇડ્રોજન છૂટો પડ્યો, તો આલ્કોહોલના OH સમૂહનો હાઇડ્રોજન છૂટો પડ્યો અને એનું વિસ્થાપન કોના દ્વારા થયું, આલ્કાઇલ સમૂહ દ્વારા થયું, એટલે કે CH3 સમૂહ દ્વારા થયું. જસ્ટ ફોર એક્ઝામ્પલ જ આ આપું છું કે આ રીતના ઈથર સામાન્યતઃ બનતા હોય છે, બરાબર છે. હવે એ જ વસ્તુ ક્યાં પોસિબલ થશે પછી ફિનોલમાં, તો ફિનોલ એરોમેટિક હાઇડ્રોકાર્બન એરોમેટિક આલ્કોહોલ લખીએ, એરોમેટિક આલ્કોહોલ છે. હવે એની પ્રક્રિયા આપણે કોની દ્વારા કરીએ, તો દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન બનાવી નાખીએ. આમાં પણ એલિફેટિક ચાલે છે, એલિફેટિક ચાલે, એરોમેટિક અથવા તો એલિફેટિક મેં બે લખ્યા છે, પણ દાખલા તરીકે હું અહીંયા બેન્ઝીન જ દોરું, આ બેન્ઝીન જ દોરું, ક્લોરોબેન્ઝીન સાથે રાખ્યું છે, બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ આવી પ્રક્રિયાઓ છે નહીં, ફરી પાછું કહેતો જ જાઉં છું સાથે સાથે કે આવી પ્રક્રિયાઓ હોતી નથી, પોસિબલ થતી નથી. હવે શું થશે, હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થઈ જવાનું છે, તો બેન્ઝીન ચક્ર દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું. એટલે શું થઈ ગયું, અહીંયા ફિનોક્સીબેન્ઝીન નામ શું બને છે, ફિનોક્સીબેન્ઝીન. નામકરણ આપણે ઇથરના ઓલરેડી ભણી ગયા છીએ, પણ આ ચેપ્ટરમાં આવશે એટલે ફરી પાછા રસ્તામાં આવશે તો લેતા જશું સાથે સાથે, બરાબર ને, એક હોલ્ટ ન્યાય કરશું એમ. વત્તા શું બનશે અહીંયા, તો ભાઈ એ હાઇડ્રોજન છૂટો પડ્યો એ, અને એની સાથે કોણ આવશે, તો ક્લોરોબેન્ઝીનનો Cl, બરાબર છે. તો આ જે સંયોજન છે એને આપણે ઈથર સંયોજન કહી શકીએ. આ આલ્કોહોલ છે, આ ફિનોલ છે, આ ઈથર સંયોજનો છે. પછી આની અંદર એરોમેટિકની સાથે સાથે એલિફેટિક પણ હોઈ શકે, તો CH3Cl લઈએ તો પણ પ્રક્રિયા પોસિબલ થઈ શકે ખરી, બરાબર છે. તો આ કોમન વાતો હતી, ઇન્ટ્રોડક્ટરી વાત હતી. હવે આ ચેપ્ટર જે છે એ ખાસ કરીને 7 માર્કની અંદર પૂછાઈ શકે એવું છે, તો
તમારે 4 માર્કના ક્વેશ્ચન આની અંદરથી ક્લિયર કરવાના રહેશે. બાકીની 3 ડેફિનેશનો 3 એમસીક્યુઝ હશે. ઇન પ્લેસ ઓફ 3 માર્કનો ક્વેશ્ચન અને 4 એમસીક્યુ પૂછાવાની શક્યતાઓ રહેશે. ગુજકેટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, જેડબલઈ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને સાથે સાથે કરતા જજો. જેટલી પણ પ્રક્રિયા આવે એ લખીને કરવાની છે. અત્યારે આપણે આજે વર્ગીકરણ જોવાના છે, તો વર્ગીકરણની અંદર તમારે સામાન્યતઃ વ્યાખ્યાઓ જ આવવાની છે, અને એ વ્યાખ્યાઓ એવી હશે કે જે ઓલરેડી તમે લોકો ભણી ગયા છો. બરાબર છે? ઓલરેડી ભણી ગયા છો એવી વ્યાખ્યાઓ હશે, એટલે તમને આવડી જશે ખરી. હમણાં કરશું ને એટલે યાદ પણ આવશે ઓટોમેટિકલી. ચલો, પહેલો ટોપિક જોઈએ આપણે આમાં. સૌથી પહેલો ટોપિક જે છે એ છે વર્ગીકરણ. કોનું વર્ગીકરણ કરવાનું છે? આલ્કોહોલ સંયોજન માટેનું. પેલા તો આમ તો 3 નું આપણે વર્ગીકરણ કરી નાખશું. બરાબર? તો સૌથી પહેલું વર્ગીકરણ જે આવશે આલ્કોહોલ સંયોજનોનું, મોનો, ડાઈ, ટ્રાય અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો. આલ્કોહોલ સંયોજનનું સૌથી પહેલું વર્ગીકરણ આપણે જોઈએ તો આલ્કોહોલ અને ફિનોલની અંદર સૌથી પહેલા આલ્કોહોલ સંયોજનનું વર્ગીકરણ કરવાનું છે. એમાં પહેલો પોઈન્ટ આલ્કોહોલ સંયોજનો. આલ્કોહોલ સંયોજનો જે છે એની અંદર પેટા પ્રકારોની વાત આવશે, જેમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે એ ખાસ તમારે યાદ રાખવાનો. સૌથી પહેલો પોઈન્ટ આમાં આવશે મોનો, પછી આવશે ડાઈ, પછી આવશે ટ્રાય અને અથવા તો શું આવશે? પોલીહાઇડ્રિક આલ્કોહોલ. પોલીહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું? OH ની સંખ્યા અતિશય વધારે છે. પોલીહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર છે? પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો. તો આ કોને કહી શકીએ? તો તમે એક લાંબી શૃંખલા લઈ લો. દાખલા તરીકે લાંબી શૃંખલા લઈ લેશો તો મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક કોને કહી શકાય? આપણે બહુ લાંબી વાતો નથી લખવાના. હું અહીંયા ખાસ સીધું એક્ઝામ્પલ જ આપી દઉં. દાખલા તરીકે CH3, CH2 અને CH2 અને એની સાથે એક જ OH છે, એક જ OH હાજર છે, તો એને આપણે શું કહેશું? મોનોહાઇડ્રિક. પછી શું આવશે? આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર છે? હવે એમાં જો તમે 2 આલ્કોહોલ એડ કરી દેશો, દાખલા તરીકે આ રીતના છે CH3 પછી CH અને CH2, તો બંને જગ્યાએ જો OH હોય, અહીંયા પણ OH છે અને અહીંયા પણ OH છે, તો આને આપણે શું કહેશું? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર છે? પછી હજુ આમાં ટ્રાયહાઇડ્રિક એ બનશે, તો CH2, CH અને CH2. બરાબર છે? આ રીતનું હશે. તો આની અંદર દાખલા તરીકે 3 જગ્યાએ OH છે, 3 જગ્યાએ OH છે, તો આને શું કહેશું? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર છે? પછી હવે એના કરતા પણ વધારે હોય તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનમાં કહી શકીએ ખરી. એટલે OH સમૂહની સંખ્યા જો 1 હોય, એટલે આપણે અહીંયા ટૂંકમાં લખી નાખીએ OH સમૂહની સંખ્યા 1. OH સમૂહની સંખ્યા કેટલી છે? અહીંયા 1. પછી આની અંદર શું છે? OH સમૂહની સંખ્યા કેટલી છે? આની અંદર 2. અને આમાં કેટલી છે? OH સમૂહની સંખ્યા કેટલી છે? 3. બરાબર? તો આટલી તો તમને લોકોને ખબર પડી ગઈ. મોનો, ડાઈ, ટ્રાય અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ માટે આપણે શું વાત કરી શકીએ? તો ડાઈ કરતા વધારે જેટલા પણ આલ્કોહોલ આવે છે ને, 2 કરતા વધારે આલ્કોહોલ હોય ને, એટલે એને પોલીહાઇડ્રિક ની અંદર કાઉન્ટ કરતા હોય છે. સામાન્યતઃ આને શેમાં કાઉન્ટ કરતા હોય છે? પોલીહાઇડ્રિક ની અંદર. બરાબર છે? 2 કરતા વધારે ટૂંકમાં આવે તો એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ ની અંદર રૂપાંતરિત કરી નાખવાના. બરાબર છે? હવે આની અંદર બીજો પોર્શન છે. બીજા પોર્શનને ખાસ સમજવા જેવો છે. એની જ અંદર જે ડેફિનેશનો છે ને એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ ને એવી ડેફિનેશનો છે. બરાબર છે? આ ખાસ તમારે સમજવાની છે. તેમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તેના સંકરણને આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. બરાબર? મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ખાસ મોનોહાઇડ્રિક આલ્કોહોલ
મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો ને OH સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તેના સંકરણના આધારે પુનઃ વર્ગીકૃત કરી શકાય. શું કીધું કઈ ખબર પડી નહીં, પણ આપણે જે OH સમૂહ ધરાવતો કાર્બન છે જે sp3 સંકરણ ધરાવતો હોય તો એના માટેનું સંકરણ કેવું હશે, એના માટેની જે વાત છે એ શું છે તો એ આપણે ખાસ જોવાની છે. બરાબર છે, વર્ગીકરણ ખાસ જોવાનું છે. તો એમાં સૌથી પહેલું જે વર્ગીકરણ છે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ સંયોજનો એનું વર્ગીકરણ છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. બરાબર છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. હવે જો આની અંદર હું છે ને પ્રાથમિક આલ્કોહોલની ડેફિનેશન આપું છું, પછી દ્વિતીયક અને તૃતીયકની તમને લોકોને એમને જ ખબર પડી જશે. બરાબર છે, સીધી જ ખબર પડી જશે. આની નાની અંદર આપણે એ ઓપ્શન કરીને લખું છું પ્રાથમિક આલ્કોહોલ. આ શેના માટેની વાત છે ખબર છે? જો અહીંયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો જેમાં OH સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તેના સંકરણને આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. એટલે OH સમૂહ ધરાવતો કાર્બન આપણે જે ડેફિનેશન સ્ટાર્ટ કરશું ને એવી રીતના સ્ટાર્ટ કરશું કે જેમાં શું આવશે, OH સમૂહ ધરાવતો કાર્બન કે જે શું કરે છે, sp3 સંકરણ ધરાવે છે તે અન્ય એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો બનતા સંયોજનને શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહે છે. ફોર એક્ઝામ્પલ શું હશે એમાં? ફોર એક્ઝામ્પલ આપણે સાદું એક એક્ઝામ્પલ આપવું છે. દાખલા તરીકે OH સમૂહ છે, OH સમૂહ ધરાવતો કાર્બન છે એ એની સંયોજકતામાં 2 હાઇડ્રોજન સાથે કનેક્ટેડ છે, પણ એક જ એવો સમૂહ છે કે જે CH3 સમૂહ છે. એક સમૂહ કેવો છે? CH3 છે. જો અહીંયા CH3 સાથે જોડાયેલો છે તો આને આપણે શું કહીશું? પ્રાથમિક આલ્કોહોલ. હવે આ જ રીતના તમારે B અને C તમારે જાતે બનાવવાના છે. ડેફિનેશન જાતે બનાવી નાખજો. અહીંયા હું B ઓપ્શન કરીને લખી નાખું છું દ્વિતીયક આલ્કોહોલ માટે. દ્વિતીયક આલ્કોહોલમાં હું શું કરીશ કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન તો છે જ, બરાબર, એ અન્ય એક જ હાઇડ્રોજન સાથે કનેક્ટેડ છે. અન્ય એક જ હાઇડ્રોજન છે, પણ બાકીના 2 કોણ છે? તો કે ભાઈ અહીંયા પણ CH3 છે અને અહીંયા પણ CH3 છે. બરાબર, 2 જગ્યાએ CH3 છે એવા કાર્બનની વાત છે. અને C જે છે એ કના માટેનું છે? C ઓપ્શન જે છે એમાં તૃતીયક સમજી લ્યો. તો OH સમૂહ ધરાવતો કાર્બન એની 3 કક્ષામાં કોની સાથે જોડાયેલો છે? 3 કક્ષામાં કોણ છે? તો કે ભાઈ 3 માં CH3 આપેલો છે. તો આ કેવો થઈ જશે? દ્વિતીયક અને તૃતીયક. તમે લોકો આનું વર્ગીકરણ કરી શકશો ને? તૃતીયક, આ તૃતીયક છે. શું કામ એને તૃતીયક? તો જો આ 3 ની અંદર એક ખાસ જોવાની વાત છે કે આ 3 માં કાર્બનનું સંકરણ કેવું છે? sp3. 3 ની અંદર કાર્બનનું સંકરણ શું છે? sp3. આમાં પણ કાર્બનનું સંકરણ શું છે? sp3. બરાબર છે. આ તમે લોકો આને ઓળખી શકશો. sp3.
બરાબર છે. અને ડેફિનેશન એ જ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે અન્ય એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો બનતા સંયોજનને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. અહીંયા એક જ ના બદલે જો બે આલ્કાઇલ સમૂહ હોય તો દ્વિતીયક આલ્કોહોલ અને ત્રણ આલ્કાઇલ સમૂહ હોય તો તૃતીયક આલ્કોહોલ બને છે. આ તમને લોકોને ખબર હોવી જોઈએ. બરાબર છે. હવે આની અંદર બીજી ડેફિનેશનો છે એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ અને એરાઇલ આલ્કોહોલ અથવા તો sp2 સંકરણ વાળા સંયોજનો માટેની વાત આવી જશે. તો હવે sp3 ની અંદર હજુ એક બીજી ડેફિનેશન જે છે એ કઈ છે અહીંયા એલાઇલિક આલ્કોહોલ અને બીજી એક આવશે એના પછીની બેન્ઝાઇલિક આલ્કોહોલ. આપણે બે ડેફિનેશનો જોવાની છે અને બંને તમને લોકોને આવડે છે. આમાં જ બીજી ડેફિનેશન જોઈએ. આ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકનું વર્ગીકરણ હતું. હવે આમાં જ આપીએ ઓલી ડેફિનેશનો બે તમારે જાતે કરી નાખવાની છે, એ બાકી નો રાખતા. હવે અહીંયા જોઈએ છે એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ બરાબર કોને કહેવાય? તો આની ડેફિનેશન જોઈ નાખીએ. એલાઇલિક આલ્કોહોલની વ્યાખ્યા ધ્યાન આપજો. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે કયું સંકરણ ધરાવતો હોય? sp3 સંકરણ ધરાવે છે. તે દ્વિબંધ ધરાવતા સંયોજન સાથે જોડાયેલ હોય તો તેને કાં તો સંયોજનને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહે છે. ફોર એક્ઝામ્પલ શું આવશે? તો OH સમૂહ ધરાવતો કાર્બન એની સંયોજકતા કેટલી? તો કે ભાઈ 3. બીજી વધારાની 3 હોય ને, બરાબર. એનું સંકરણ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ sp3. તો આનું સંકરણ કેવું છે તમે સમજી લ્યો. sp3 સંકરણ તો છે જ, બરાબર. sp3 સંકરણ હોય તો અહીંયા કોણ હોવું જોઈએ? હાઇડ્રોજન હોવો જોઈએ, બરાબર છે. કાં તો કોઈ પણ CH3 કે એવું કોઈ પણ હોવું જોઈએ. હવે એ દ્વિબંધ ધરાવતા સંયોજન સાથે જોડાયેલો છે. તો દ્વિબંધ ધરાવતું સંયોજન દાખલા તરીકે આપણે દોરીએ તો અહીંયા આવું કંઈક છે CH ડબલ બોન્ડ CH2, બરાબર. તો દ્વિબંધ ધરાવતું આખું એક અલગ સંયોજન છે, એની સાથે જોડાયેલો છે. અને આમાં તમારે એક્સ્ટ્રા ઓળખ મેં તમને ત્યારે સમજાવેલી હતી. શું ઓળખ સમજાવી હતી ખબર છે? કે આને આપણે આલ્ફા કાર્બન કહીએ અને બીટા કાર્બન કહીએ. તો તમારે આમાં એક જોવાનું કે આલ્ફા કાર્બનનું સંકરણ છે ને sp3 હોવું જોઈએ અને બીટા કાર્બન ઉપર કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. અને બીટા કાર્બન ઉપર દ્વિબંધ હોય તો એ કયું હોય? કયો હશે? એલાઇલિક આલ્કોહોલ હશે, બરાબર છે. આટલી તો તમને લોકોને ખબર હોવી જોઈએ એલાઇલિક આલ્કોહોલ માટેની. હવે તો મેં કોમન વાત કહી દીધી, બરાબર છે. આના જેવા બીજા એક્ઝામ્પલ જો તમારે જોતા હોય તો આમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ બની શકશે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ જો જોઈએ તો ધ્યાન આપજો આની અંદર કે આવું પણ હોઈ શકે CH3 C ડબલ બોન્ડ C. અહીંયા પણ CH3 છે. પછી અહીંયા હું CH કરી નાખું છું. પછી CH2 અને OH છે. CH2 અને OH. તો આમાં તમારે નામ લખવાની કોઈ જરૂર નથી. તમારે શું સીધું જોવાનું કે આ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે. આલ્ફા કાર્બનમાં ક્યાંય દ્વિબંધ નથી તો એનું સંકરણ sp3 જ થશે, બરાબર છે. પણ બીટા કાર્બન ઉપર દ્વિબંધ છે તો આ આલ્કોહોલ જે છે એ કયો આલ્કોહોલ હશે? એલાઇલિક આલ્કોહોલ હશે. જેમ એલાઇલિક હેલાઇડ તમે ભણ્યા હતા એ જ રીતના એલાઇલિક આલ્કોહોલ છે. બહુ સિમ્પલ વાત છે. આલ્કોહોલ ફિનોલ ઇથર ની અંદર અમુક કોન્સેપ્ટ તો હેલાઇડ સંયોજનમાં જે ભણ્યા હતા એના જેવા જ આવશે આ સ્ટાર્ટિંગના, બરાબર છે. તો આવા બંધારણ તમને લોકોને આવડવા જોઈએ. ઇન પ્લેસ ઓફ આવું પણ બંધારણ બને CH3 CH ડબલ બોન્ડ CH પછી C. અહીંયા CH3, આ બાજુ પણ CH3 અને પછી અહીંયા OH છે. તો આમાં પણ જોવું જોઈએ ને, આ આલ્ફા કાર્બન છે, આ કયો છે? આ આલ્ફા કાર્બન છે. એનું સંકરણ કેવું આવશે? અહીંયા સંકરણ sp3 જ થાય ને,
બરાબર, અને આ બીટા કાર્બન છે, બીટા ઉપર દ્વિબંધ છે, તો બંને જે છે એ એલાઇલિક હેલાઇડ છે. તમારે નામ લખવા હોય તો જાતે તમારે એડ કરી દેવાના છે. બરાબર છે, આના નામ જાતે એડ કરી દેજો. હવે લાસ્ટ વન એક ડેફિનેશન વધશે, બેન્ઝાઇલિક આલ્કોહોલ. અહીંયા હેલાઇડ મારાથી ભૂલાઈ જતું હોય તો કદાચ થોડુંક એક ચેન્જીસ કરી નાખજો. બેન્ઝાઇલિક આલ્કોહોલ આ લાસ્ટ ડેફિનેશન. પછી આપણે sp2 સંકરણ વાળાનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર, એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું, અત્યારે નહીં જોઈએ, એટલે ચિંતા ન કરતા. બેન્ઝાઇલિક આલ્કોહોલ ડેફિનેશન આપણે આપણી રીતે જ કરીએ છીએ, બહુ સિમ્પલ ડેફિનેશન બનાવીએ છીએ. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે, આ એક લાઈન તો કોમન જ છે, કે જે sp3 સંકરણ ધરાવે છે તે બેન્ઝીન ચક્ર સાથે સીધો જ જોડાયેલ હોય તો બનતા સંયોજનને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ, સોરી હેલાઇડ જ બોલાય છે કેમ કે એક વખત ઘડ પડી ગઈ હતી, આલ્કોહોલ કહે છે. બરાબર, બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. હવે આપણે સીધું એક્ઝામ્પલ જોઈ લઈએ. OH સમૂહ અને OH સમૂહ ઉપરથી ધ્યાન આપજો. અહીંયા પેલા આપણી પાસે OH સમૂહ છે. OH સમૂહ ધરાવતો કાર્બન, એની ટોટલ 3 સંયોજકતા છે. એમાં આ જે કાર્બન જે છે ને એનું સંકરણ કેવું હોવું જોશે? sp3 હોવા માટે એની સાથે છે ને અહીંયા કોણ હાઇડ્રોજન જોડાયેલા છે, પણ એક સંયોજકતામાં કોણ હોય ખબર છે? બેન્ઝીન ચક્ર જોડાયેલું હોય, એટલે એ અહીંયા જોડાયેલો છે. બરાબર, સીધો બેન્ઝીન ચક્ર સાથે. sp3 સંકૃત કાર્બન છે, બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એ જે સંયોજન છે એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. આને આપણે નામે આપી શકીએ બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે બેન્ઝીન ઉપર CH2OH. બરાબર છે. બીજું એક એક્ઝામ્પલ, આ બેન્ઝીન ચક્ર જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક CH3 સાથે જોડાયેલો છે, અહીંયા એક H સાથે જોડાયેલો છે, અહીંયા OH સાથે કનેક્ટેડ છે. તો આ જે કાર્બનનું સંકરણ આપણે જોવાનું છે, આ કાર્બનનું સંકરણ શું છે? sp3 છે. તો કે હા sp3 તો છે, બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે, તો હા એની સાથે જોડાયેલો છે, તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ પણ છે. નામકરણ કેવી રીતના આપવાનું? તો નામકરણમાં OH સમૂહના કાર્બનને આપણે 1 નંબર આપી દેવાનો. બરાબર છે, તો નામ કેમ આપશું? 1-ફિનાઇલ. પછી 2 કાર્બનની લાંબી શૃંખલા, આ 2 કાર્બનની લાંબી શૃંખલા, 2 કાર્બન એટલે ઇથેન. પછી પહેલા જ નંબર ઉપર OH, ઇથેન 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ. બરાબર છે, આવા નામ મેં તમને લોકોને ઓલરેડી કરાવેલા છે હેલાઇડ સંયોજનની અંદર. એમાં કોન્સેપ્ટ કોઈ ચેન્જીસ નથી થવાનો, એક જ સરખો કોન્સેપ્ટ છે, એટલે આ આવડી જાય એવા નામ તો છે જ. બરાબર છે. અને નામકરણ જયારે જોશું ત્યારે કોષ્ટકની અંદર અમુક એવા નામો આવશે ત્યારે ફરી પાછા આપણે આગળ વધશું, જયારે સ્પેશિયલી નામકરણ આવશે ત્યારે. અત્યારે તો આપણે વર્ગીકરણ કર્યું માત્ર ને માત્ર sp3 સંકૃત કાર્બન માટેનું જ. હવે sp2 સંકૃત કાર્બન માટેનું વર્ગીકરણ બાકી જે છે એ આપણે આના પછીના લેક્ચરમાં કરશું. ઇથર સંયોજનનું વર્ગીકરણ પણ કરશું, પછી લખાણ સંબંધિત પ્રશ્નોની આગળ ચર્ચા કરશું. બરાબર છે. આજ માટે આપણે આટલું જ રાખીએ, વધુ આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.